वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरु। मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद् व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, ભગવાનની પરમાનુકંપાથી શ્રીમદ ભગવદ્ ગીતાના શાંકર ભાષ્યના મંગલાચરણનો વિચાર કર્યા પછી उपोद्घात भाष्य अथवा भाष्य उपक्रमणिका नो विचार अपने करी रह्या छीए। उपोद्घात भाष्य में सौ प्रथम भगवान भाष्यकार ये बात स्पष्ट करे छे के आ गीता में साध्य अने साधनभूत बे निष्ठानु प्रतिपादन थयुं छे। यद्यपि आ गीताना उपदेष्टा भगवान श्री कृष्ण नो जन्म भूमिनो भार उतारवा माटे थयेलो छे ए वात निश्चित छे। पण भगवाननु मुख्य कार्य जे छे जन्म धारण करीने
ધર્મની સ્થાપના છે. શું છે? ધર્મની સ્થાપના. ધર્મની સ્થાપના કરવી એ ભગવાનનો ધ્રુવ સ્વભાવ છે. એટલે આ જે જ્ઞાન નિષ્ઠા અને કર્મનિષ્ઠા જે વૈદિક છે એમની સ્થાપના માટે જ ભગવાનનો પ્રાદુર્ભાવ થાય છે. અને એ કાર્યમાં અન્ય જે આનુષંગિક જે કાર્યો છે, અસુરોનો પરાભવ વગેરે, એ દ્વારા ભૂમિના ભારનું અપહરણ જે છે એ તો આર્થિક થઈ જાય. મુખ્ય કાર્ય છે ભગવાનનું જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠા જે છે એનું સ્થાપન, એટલે કે આ બે ધર્મનું સ્થાપન કરવું જોઈએ છે. એટલે અર્જુનને સ્વધર્મની અંદર પ્રવૃત્તિ કરાવીને, અર્જુનને નિમિત્ત બનાવીને આ કર્મનિષ્ઠા અને જ્ઞાનનિષ્ઠા આ બે ધર્મ છે એ બેનું પ્રતિપાદન કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણએ અર્જુનને આ ગીતા શાસ્ત્રનો ઉપદેશ આપ્યો છે. એટલે અને ગીતા જે છે એની અંદર વેદ પ્રતિપાદિત જ્ઞાન નિષ્ઠા અને કર્મ નિષ્ઠાનું જ પ્રતિપાદન છે. એટલે આ બે જ ગીતાનો વિષય છે. ભગવાન શ્રી કૃષ્ણએ આ જે બે વૈદિક ધર્મથી અતિરિક્ત કોઈ વેદ નિરપેક્ષ નવા ધર્મ યા નવી નિષ્ઠાનું કોઈ પ્રતિપાદન કર્યું નથી. પૂર્ણ રૂપથી અનાદિ જે વેદ પ્રતિપાદિત બે નિષ્ઠા છે એનું જ પ્રતિપાદન કર્યું છે. એ વાત ભગવાન ભાષ્યકાર પ્રારંભમાં એ સ્પષ્ટ કરી દે છે. સ ભગવાનથી લઈને અર્જુનાય ઉપદિદેશ અહીંયા સુધીના ભાષ્ય ગ્રંથમાં. અને બીજી વાત એ છે કે આ જે ગીતા છે ભગવાન ભાષ્યકાર જેનું ભાષ્ય કરવા જઈ રહ્યા છે એવો આ ગીતા શાસ્ત્ર આપ્ત પ્રણીત છે એ વાતનું નિર્ધારણ કરવું એ પણ બહુ જરૂરી છે. કારણ કે અનઆપ્ત પ્રણીત જો હોય તો મહાપુરુષોની એ શાસ્ત્રનું વ્યાખ્યાન કરવાની પ્રવૃત્તિ થતી નથી. ભગવાન ભાષ્યકાર આ ગીતાનું વ્યાખ્યાન કરવા જઈ રહ્યા છે. એટલે આ જે ગીતા શાસ્ત્ર છે એ આપ્ત પ્રણીત છે એ નિર્ધારણ કરવું બહુ જરૂરી છે. એટલે ગીતા શાસ્ત્ર આપ્ત પ્રણીત છે એ નિર્ધારણ કરવા માટે થઈને
ભગવાન ભાષ્યકાર આ ઉपोद्घात ભાષ્યમાં સભગવાનથી લઈને અર્જુનાય ઉપદિદેશ આટલા ઉपोद्घात ભાષ્ય ગ્રંથમાં આપ્ત પ્રણિતત્વ આ ગીતા શાસ્ત્ર છે એ બતાવે છે. એટલે સૌથી પહેલા માંડીને વાત કરી કે સૌથી પહેલા જે નારાયણાખ્ય જે ભગવાન છે એણે આ સંસારની રચના કરી. સ ભગવાન સૃષ્ટ્વા ઇદમ જગત. સર્વજ્ઞ સર્વેશ્વર એવા જે પરમાત્મા છે એણે આ પ્રપંચનું ઉત્પાદન કર્યું. પ્રપંચનું ઉત્પાદન કરીને વ્યવસ્થિત જે ભગવાન છે એણે ઇદમ જગત સૃષ્ટ આ જગતની રચના કરી. પછી આપણે જોઈએ છીએ આ જે જગત છે ભગવાન દ્વારા રચિત આ જે જગત છે એ કેવું છે? ચાતુર વર્ણ્યાદિ વિશિષ્ટ જગત છે. કેવું છે? ચાતુર વર્ણ્યાદિ વિશિષ્ટ ને હિરણ્ય ગર્ભ આદિ જેનું લક્ષણ છે એવું આ જે શ્રેષ્ઠ જગત છે એનો કોઈ વ્યવસ્થાપક નહીં હોય તો એની વ્યવસ્થા નહીં રહે, અવ્યવસ્થા ઊભી થઈ જશે. એટલે વ્યવસ્થાપક પણ જરૂરી છે. અને માની લઈએ કે પરમેશ્વર જ આ જગતની રચના કરી અને પરમેશ્વર જ જગતની વ્યવસ્થા કરે છે તો પરમેશ્વરની અંદર વૈષમ્ય અને નૈર્ઘરન્ય દોષ આવી જાય. એટલે ભગવાને શું કર્યું? આ જગતની વ્યવસ્થા માટે થઈને મરીચી વગેરે પ્રજાપતિની રચના કરીને સર્જન કરીને વેદનો જે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ છે એ ગ્રહણ કરાવડાય અને સનકાદિને ઉત્પન્ન કરીને વેદનો જે નિવૃત્તિ લક્ષણ ધર્મ છે એ ગ્રહણ કરાવડાય. કારણ કે આ બે જે ધર્મ છે પ્રવૃત્તિ લક્ષણ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ આ બે જગતની વ્યવસ્થામાં કારણભૂત છે. આ બે ધર્મનું અનુષ્ઠાન મનુષ્ય કર્યા કરે તો આ જગતની વ્યવસ્થા સુચારુ રૂપથી બની રહે છે. એટલે આ જગતની સ્થિરતામાં કારણીભૂત આ બે ધર્મ છે. આ જગતની ઉત્પન્ન કર્યા પછી, જગતની રચના કર્યા પછી જગતની સ્થિરતામાં એટલે કે વ્યવસ્થામાં આ બે ધર્મ જે છે એ કારણીભૂત છે. કયા કયા બે ધર્મ? પ્રવૃત્તિ લક્ષણ અને નિવૃત્તિ લક્ષણ. એટલે કોઈ એવું ન કહી શકે કે આનાથી પણ ભિન્ન સંસારની અંદર ધર્મ છે એ પણ જગતની સ્થિરતામાં કારણ છે એવું કેમ ન માની શકાય? એટલે ભગવાન ભાષ્યકારે એ પણ સ્પષ્ટ કરી દીધું કે જો બે જ ધર્મ છે, વેદોક્ત બે જ ધર્મ છે અને એ સિવાય ક્યાંય દેખાય તો એ અવૈદિક ધર્મ છે. કેવા છે? અવૈદિક. પણ વેદોક્ત ધર્મ જે છે ને એ તો આ બે જ છે.
વેદોક્ત ધર્મ તો બે જ છે. જે જગતની સ્થિરતામાં કારણભૂત, સૃષ્ટ જગતની સ્થિરતામાં કારણભૂત તો આ બે જ ધર્મ છે, પ્રવૃત્તિ લક્ષણ અને નિવૃત્તિ લક્ષણ. આ બે જગતની સ્થિરતામાં કારણભૂત છે. અને ધર્મ જે છે એ વેદોક્ત જ હોય છે. મનુષ્ય બુદ્ધિ પરિકલ્પિત ધર્મ એ ધર્મ નથી, પણ ધર્માભાસ છે. શું છે? ધર્માભાસ છે. એટલે વર્તમાન કાળની અંદર અનેકો એવા નવા નવા સંગઠનો ઊભા થતા હોય છે. નવી નવી વિચારધારા લોકોમાં ફેલાવાતી હોય છે. પણ લોકોની અંદર એવી કોઈ આત્મબળ નથી હોતું કે એને જઈને પૂછે કે ભાઈ તમારી આ વિચારધારા, તમારો આ ધર્મ વૈદિક છે કે સ્વબુદ્ધિ પરિકલ્પિત છે? તો ત્યાં ખબર પડી જાય. અને સ્વબુદ્ધિ પરિકલ્પિત જે ધર્મ છે એનો અનુષ્ઠાનનો કોઈ લાભ હોતો એટલે ભગવાન શ્રી કૃષ્ણએ આ બે જ ધર્મને જગતની સ્થિરતામાં કારણ છે. એટલે બે જ ધર્મ છે અને એનાથી આ જગતની વ્યવસ્થા ચાલે છે. હવે આ જે બંને જે છે એ બંનેનું અનુષ્ઠાન આ સંસારના પ્રાણીઓને કરવાનું હોય છે. એટલે ભાષ્યકાર આગળ ઉપોદ્ઘાત ભાષ્યમાં લખ્યું કે પ્રાણીનામ સાક્ષાત અભ્યુદય નિઃશ્રેયસ હેતુ યહ સધર્મ બ્રાહ્મણાદેહે વર્ણિભિઃ આશ્રમિભિશ્ચ શ્રેયોર્થિભિઃ અનુષ્ઠીયમાનઃ. કે આ બેઉ જે છે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ જે છે એ આ જે સંસારના પ્રાણીઓ જે છે એને માટે એ સાક્ષાત અભ્યુદય અને નિઃશ્રેયસનો હેતુ છે. જો આ સંસારના પ્રાણીઓ ચાહે કે મારે આ સંસારમાં અભ્યુદયની પ્રાપ્તિ કરવી છે તો આ પ્રવૃત્તિ લક્ષણ ધર્મ જે છે એ અભ્યુદયનું સાક્ષાત સાધન છે. તો મનુષ્ય પ્રવૃત્તિ લક્ષણ ધર્મનું અનુષ્ઠાન કરે. અને નિવૃત્તિ લક્ષણ ધર્મ છે એ નિઃશ્રેયસમાં હેતુ છે. એમાં નિઃશ્રેયસ એટલે મોક્ષ, મોક્ષમાં હેતુ છે. તો આ વાત ધ્યાનમાં રાખવાની. નિવૃત્તિ લક્ષણ ધર્મનું ફળ છે મોક્ષ અને પ્રવૃત્તિ લક્ષણ ધર્મનું ફળ છે અભ્યુદય યા ચિત્ત શુદ્ધિ દ્વારા મોક્ષની પ્રાપ્તિ. એટલે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અભ્યુદયમાં સાક્ષાત હેતુ અને નિઃશ્રેયસ મોક્ષ પ્રતિ પરંપરાથી હેતુ. પરંપરાથી એટલે કે પ્રવૃત્તિ લક્ષણ ધર્મના અનુષ્ઠાનથી ચિત્તની શુદ્ધિ થાય છે અને ચિત્ત શુદ્ધ થયેલો વ્યક્તિ છે એ નિવૃત્તિ લક્ષણ ધર્મનો અધિકારી થઈ જાય. એટલા તો આ વાત નક્કી થઈ કે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ છે એ અભ્યુદયમાં હેતુ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ છે એ મોક્ષમાં સાક્ષાત હેતુ. તો પછી હવે આ સંસારની અંદર જે સૃજ્યમાન મનુષ્યો છે એ મનુષ્યએ શું કરવું જોઈએ? કારણ કે આ જ ધર્મ જે છે
અભ્યુદય અને મોક્ષનું કારણ એવા આ બે ધર્મો છે. તો આ જે સંસારના બધા મનુષ્યો જે છે, જે પુરુષાર્થી છે, જેને પુરુષાર્થ પ્રાપ્ત કરવો છે, ધર્મ અર્થ કામ અને મોક્ષ એ શું છે? પુરુષાર્થ છે. તો પ્રત્યેક પુરુષાર્થી મનુષ્ય દ્વારા આ બે જ ધર્મ જે છે એ યથા યોગ્ય અનુષ્ઠેય છે. એટલે પ્રત્યેક મનુષ્ય જે છે એને માટે આ બે જ ધર્મનું પાલન જે છે એ નક્કી થયો ગણાય. અભ્યુદય અને નિઃશ્રેષમાં કારણભૂત, એટલે જેને અભ્યુદય અને નિઃશ્રેષની પ્રાપ્તિ જે મનુષ્યને કરવી છે એ આ બે ધર્મનું પાલન કરે. અભ્યુદયનો અભિવાંચુ છે એ પ્રવૃત્તિ લક્ષણ ધર્મનું પાલન કરે, અને નિઃશ્રેષની પ્રાપ્તિની કામના વાળો જે છે એ નિવૃત્તિ લક્ષણ ધર્મનું પાલન કરે. તો પછી આ જે સંસારના મનુષ્ય દ્વારા આ બે ધર્મ જે છે એ પાલન કરવા યોગ્ય પ્રાપ્ત થયા, યથા યોગ્ય જે છે એ અનુષ્ઠેય છે. તો પછી કોણ કયા ધર્મનું પાલન કરે? કોણ કયા ધર્મનું પાલન કરે? એવું જ્યાં સુધી નિર્ધારણ ન થાય ત્યાં સુધી અનુષ્ઠાત્રી નિયમ જે છે એની સિદ્ધિ નહીં થઈ શકે. તો માનો કે આ બે જ ધર્મ મનુષ્યના માટે હિતકારી છે, તો પ્રશ્ન એ ઉભો થાય છે કે કયા મનુષ્યએ કયા ધર્મનું પાલન કરવું? કયા મનુષ્યએ કયા ધર્મનું પાલન કરવું? બધા મનુષ્યએ માટે આ બે ધર્મ પાલન કરવા માટે પ્રાપ્ત થયા, એટલે કોણે કયા ધર્મનું પાલન કરવું એ નિયમ જે છે એ હોવો જોઈએ. એટલે એ આશંકાને ધ્યાનમાં રાખીને ભગવાન ભાષ્યકારે લખ્યું, બ્રાહ્મણા દેહે વર્ણિભિઃ આશ્રમિભિશ્ચ શ્રેયોર્થિભિઃ. કે આ જે બે ધર્મ છે, પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ, એનું સુચારુ રૂપથી પાલન થાય અને પ્રત્યેક મનુષ્ય જે છે એ આત્મકલ્યાણનો ભાગીદાર થાય, એ માટે થઈને શ્રુતિ સ્મૃતિનું પર્યાલોચન यदि કરવામાં આવે તો વેદ દ્વારા એ વ્યવસ્થા કરવામાં આવી છે. અનુષ્ઠાતા જે છે એને માટે નિયમની વ્યવસ્થા કરવામાં આવી, અને એ વ્યવસ્થા છે વર્ણ અને આશ્રમ. શું છે? વર્ણ અને આશ્રમ. यद्यपि कोई पण मनुष्य होय એને ધર્મનું પાલન કરવા માટે, પ્રવૃત્તિ યા નિવૃત્તિ લક્ષણ ધર્મનું પાલન કરવા માટે બે વસ્તુ જોઈએ. એક જોઈએ અર્થિત્વ અને બીજું જોઈએ સામર્થ્ય. શું જોઈએ? અર્થિત્વ અને સામર્થ્ય. અર્થિત્વ એટલે કે પ્રયોજન, લાભ. તો એ તો બધાને લેવો છે. લેવો છે એટલે બધા માટે એ ખુલ્લો છે. અર્થિત્વ જે છે બધા માટે ખુલ્લું છે. અર્થિત્વ એટલે એ તો બધામાં સમાન છે. પણ સામર્થ્ય જે છે
એ શ્રુતિ સ્મૃતિ જે છે એનું આલોચન કરતા એ વાત નજરે ચડી જાય છે કે પ્રત્યેક મનુષ્ય જે છે એનું સામર્થ્ય એક સરખું હોતું નથી. અર્થિત્વ બધાનું બરાબર છે, પણ સામર્થ્ય બધાનું એક સરખું હોતું નથી. કેમ સામર્થ્યમાં કેમ ભેદ છે? તો સામર્થ્યનો ભેદ જે છે ને એ મનુષ્યનો પોતાનો બનાવેલો, એટલે મનુષ્યનો પોતાના કર્મ અનુસાર જે પ્રાપ્ત થયેલો જે છે સામર્થ્ય છે. એટલે બધાનું જુદું જુદું સામર્થ્ય છે. અર્થિત્વ બરાબર છે, પણ સામર્થ્ય જુદું જુદું. કારણ કે આપણે જોઈએ છીએ કે આ સંસારની અંદર બધા મનુષ્યો એક સરખા સામર્થ્ય વાળા નથી. દાખલા તરીકે ઓલિમ્પિક ગેમ ચાલતી હોય, કઈ ઓલિમ્પિક ગેમ, એની અંદર દુનિયાભરના, માનો કે પહેલવાનીની ઇવેન્ટ હોય, એમાં ઓલિમ્પિકમાં કુસ્તીની ઇવેન્ટ હોય, તો એ કુસ્તીની ઇવેન્ટમાં ભાગ લેવા માટે દુનિયાભરના પહેલવાનો આવે છે, રેસલરો આવે છે. તો એ બધા રેસલરોનું અર્થિત્વ એટલે કે પ્રયોજન, મેડલ પ્રાપ્ત કરવો એ પ્રયોજન બધાનું સમાન છે. બધાએ જે દુનિયાભરથી જે રેસલરો આવે, જે પહેલવાનો આવે, એ બધાનું અર્થિત્વ તો બરાબર છે કે મારે મેડલ, ગોલ્ડ મેડલ લેવો છે. બધા એ દ્રષ્ટિથી આવે છે, પણ સામર્થ્ય બધાનું એક સરખું છે નહીં. સામર્થ્યમાં ભેદ છે. 50 પહેલવાન હોય તો એમાંથી ગોલ્ડ મેડલ તો એકને જ મળે. એટલે સામર્થ્ય ની અંદર ભેદ છે. તો આ જે સામર્થ્ય જે છે એ બધાનું એક સરખું નથી. અને છતાં પણ બધાએ છેવટે લાભ લઈ શકે એ માટે વેદે એક વ્યવસ્થા કરી. બધા જ મનુષ્યો જે છે એ પુરુષાર્થનો લાભ લઈ શકે, નિર્વિશેષ મોક્ષનો લાભ લઈ શકે. એટલા માટે સામર્થ્યનું નિર્ધારણ કરવા માટે વર્ણ અને આશ્રમ ધર્મની પરિપાટી વેદની અંદર જોવા મળે છે. કઈ? વર્ણ અને આશ્રમ. તો વર્ણ કેટલા છે? 4. અને આશ્રમ કેટલા છે? 4. એટલે જો ભાષ્યકારે પંક્તિમાં લખ્યું, બ્રાહ્મણાદેહે વર્ણેભિઃ આશ્રમેભિશ્ચ શ્રેયોર્થિભિઃ. શ્રેયોર્થી બધાય છે, શ્રેયની અભિપ્સા બધાને છે. એટલે અર્થિત્વ બરાબર છે, પણ સામર્થ્યની અંદર ભેદ છે. એટલે સામર્થ્યની અંદર ભેદ હોવાથી અનુષ્ઠાન કરવા વાળાની અંદર આ ભેદ આવી જાય છે. એટલે બધાની અંદર અનુષ્ઠાન કરવાનું સામર્થ્ય એક સરખું હોતું નથી. એટલે મનુષ્યની અંદર જે 4 વર્ણ અને 4 આશ્રમ જે છે એ વ્યવસ્થા વેદોની અંદર જોવા મળે છે. તો આ સામર્થ્યની અંદર જે ભેદ છે, સામર્થ્યની અંદર જે ભેદ છે, ધ્યાન આપજો, એ મનુષ્યની અંદર સ્વાભાવિક છે. કેવો છે?
સ્વાભાવિક છે. ધ્યાન આપજો, વેદકૃત નથી, વૈદિક નથી. એ મનુષ્યની અંદર સામર્થ્યનો ભેદ જે છે એ વૈદિક નથી. કે વેદે કોઈ આજ્ઞા કરી અને આ ભેદ ઊંચા નીચેનો ભેદ કર્યો એવો નથી. એ સ્વભાવકૃત છે. એટલે સ્વભાવકૃત જોઈને વેદના આ વર્ણ અને આશ્રમની અંદર જે વ્યક્તિ જ્યાં ફીટ બેસતો હોય તો એ પ્રમાણે અનુષ્ઠાન કરે તો એ શ્રેયનો ભાગીદાર થઈ જાય છે. એટલે સ્વભાવકૃત છે. અને સ્વભાવ મનુષ્યનો કઈ આ જન્મમાં નવો શરૂ થયો એવું નથી. સ્વભાવ જે છે પૌર્વદેહિક હોય છે. કેવો હોય છે? પૌર્વદેહિક. આ સંસારની અંદર એવા બે મનુષ્યો લઈ આવો, ગોતીને લઈ આવો કે જેનો સ્વભાવ એક સરખો બિલકુલ હોય, 100% મળે એવો સ્વભાવ શોધી લાવો. પતિ પત્ની બે સંલગ્ન હોય, જેના લગ્ન થયા, લગ્ન એટલે જોડાયેલા જ, એમાં પણ એક સરખા સ્વભાવની અપેક્ષા રાખી જ ના શકાય. સ્ત્રીનો સ્વભાવ હોવો જોઈએ, પુરુષનો સ્વભાવ હોવો જોઈએ, તો જ ગાડું ગબડે, નહીં તો ન ગબડે. એટલે સ્વભાવની અંદર આ જે ભેદ છે ને એ સ્વાભાવિક હોય. હવે વેદ જે છે ને એનો ઉદ્દેશ પ્રત્યેક દેહધારી મનુષ્ય શ્રેયનો ભાગીદાર થાય. શું થાય? શ્રેયનો ભાગીદાર થાય. પણ સામર્થ્ય બધાનું જુદું જુદું છે. એટલે બધાને એક સરખું સાધન પકડાવી દેવામાં આવે તો એ સાધન કરી શકશે નહીં. એટલે જે સ્વભાવ અનુસાર ભગવાન શ્રી કૃષ્ણએ આમાં ગીતામાં કહે છે, ચાતુર્વર્ણ્યમ મયા સૃષ્ટમ ગુણ કર્મ વિભાગશઃ તસ્ય કર્તારમપી મામ વિદ્ધિ કર્તારમ અવ્યયમ. કે આ 4 વર્ણ જે છે એના વકલ પાડવામાં આવે અને એમાં ભગવાને કઈ પોતે આગ્રહથી વિભાગ પાડ્યા એવું નથી. ગુણ અને કર્મ અનુસાર વિભાગ પાડેલા છે. ગુણ કર્મ વિભાગ છે. ગુણ અને કર્મને ધ્યાનમાં રાખીને આ વિભાગ પાડવામાં આવેલા છે. એ અનાદિકાલીન છે. અને અનાદિકાલીન હોવાથી કોઈ આદિ તો છે નહીં, એટલે કે હાલો પહેલી વાર કોઈ આ 4 મનુષ્ય ઉભા કરીને ભાગ પાડી દીધા, એ અનાદિ છે, અનાદિ સિદ્ધ છે. એટલે એ પ્રમાણે જ જન્મ પરંપરા ચાલુ થઈ ગઈ. મનુષ્યનો જન્મ જે છે એ ગુણ અને કર્મના અનુસાર જ એ જે તે વર્ણ પ્રમાણે એનો જન્મ થાય છે. એટલે એમાં પણ ભગવાન જે છે સ્વતંત્ર કરતા નથી. નહીં તો ભગવાનની અંદર વૈષમ્ય અને નૈર્ઘણ્ય આ 2 દોષ આવે. પણ આ જે ભેદ છે એ અનાદિ સ્વાભાવિક ભેદ છે અને એ પ્રમાણે જ મનુષ્યનો જન્મ થાય છે. એટલે 4 વર્ણ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય અને શૂદ્ર, અને 4 આશ્રમ છે, બ્રહ્મચારી, ગ્રહસ્થ, વાનપ્રસ્થ અને સંન્યાસ. આશ્રમમાં ફીટ બેસી અને મનુષ્ય એ અનુસાર અનુષ્ઠાન કરે તો સામર્થ્યને પ્રાપ્ત કરે છે ને. અર્થિત્વ તો બરાબર છે, પણ મનુષ્ય પોતાની યોગ્યતા અનુસાર જ વર્ણ અનુસાર એનો જન્મ થાય છે. એટલે જે અનુસાર એનો જન્મ થયો એ વર્ણ અનુસાર જો મનુષ્ય સાધન કરે, અનુષ્ઠાન કરે, પ્રવૃત્તિ લક્ષણ ધર્મનું અનુષ્ઠાન કરે તો એ ચિત્ત શુદ્ધિના માધ્યમથી નિવૃત્તિ લક્ષણ ધર્મના દ્વારા એ નિર્વિશેષ મોક્ષનો ભાગીદાર થાય છે.
એટલે પ્રત્યેક મનુષ્યએ આ 4 વર્ણ અને આ 4 આશ્રમના જે ચોકઠા પ્રમાણે જેનો જ્યાં જન્મ થયો છે એ પ્રમાણે એ ધર્મનું પાલન કરે તો એ સામર્થ્યનો ભાગીદાર થાય છે. એમાં કોઈ આગ્રહ રાખે તો એમાં એ આગ્રહને પણ કોઈ સ્થાન નથી. એટલે કોઈ એમ કે ભાઈ આ 2 જ ધર્મ છે તો જે મનુષ્ય ગમે તે પોતાની રીતે ધર્મનું અનુષ્ઠાન કરવા લાગી જાય, કોઈ અનુષ્ઠાતાનો નિયમ નહીં રહે, તો એવું નથી. વર્ણ અને આશ્રમના જે ચોકઠામાં જે યોગ્ય વ્યક્તિ જ્યાં છે ત્યાંથી અનુષ્ઠાન કરે તો જ એ અર્થિત્વનો ભાગીદાર થાય છે. એટલે કહ્યું બ્રાહ્મણાદેહ વર્ણેભિ આશ્રમેભિશ્ચ શ્રેયોર્તિભિ અનુષ્ઠીયમાન. એટલે આ 2 જે ધર્મ છે, પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ, એ કોના દ્વારા અનુષ્ઠીયમાન છે? બ્રાહ્મણાદિ વર્ણયુક્ત મનુષ્યો દ્વારા અને આશ્રમ પરંપરા અનુસાર જે છે આ અનુષ્ઠીયમાન છે. ક્યારથી? અનાદિકાળથી. બ્રાહ્મણાદિ વર્ણના માટે જે એના સ્વભાવ પ્રમાણે જે કાર્ય કરવાનું છે એ પ્રમાણે એ કાર્ય કરે. એટલે મનુષ્યનો સ્વભાવ 4 પ્રકારનો અને મનુષ્યની જે આયુષ્ય છે એના 4 પ્રકાર. આયુષ્યનું 4 આશ્રમમાં વિભાગીકરણ અને સ્વભાવનું 4 વર્ણમાં વિભાગીકરણ. એટલે સ્વભાવનું વર્ણમાં વિભાગીકરણ અને આયુષ્યનું આશ્રમમાં વિભાગીકરણ. એટલે એ મનુષ્યના માટે આ સુવિધા છે, દુવિધા નથી, પણ શું છે? સુવિધા છે. પણ એને સમાજની અંદર વિકૃત કરીને પ્રસ્તુત કરવામાં આવી. એટલે વર્ણની અંદર અને આશ્રમની અંદર અત્યારે સાંકર્ય એટલે જોવા મળે છે. અને એટલે જ જગતની અંદર આપણને અવ્યવસ્થા જોવા મળે છે. તો ભાષ્યકાર કહે છે કે આ જે 2 ધર્મ છે જે સાક્ષાત અભ્યુદય અને નિશ્રેષમાં હેતુ છે. એટલે પ્રત્યેક મનુષ્ય જે છે શ્રેયોર્થી છે. એટલે શ્રેયોર્થી મનુષ્યના માટે પોતપોતાની યોગ્યતા જે અનુસાર જેનો જન્મ થયો છે એ વર્ણ અનુસાર જે વર્ણના માટે જે ધર્મ નક્કી થયેલો છે એ ધર્મનું પાલન કરે. અને જે આશ્રમ પ્રમાણે જે આશ્રમમાં જે વર્ણ ધર્મ પાલન કરવા યોગ્ય છે એ અનુસાર કરતો રહે. શ્રેયોર્થી બી આ દ્વારા અનુષ્ઠાન અનાદિકાલથી ચાલુ સત્ય યુગમાં, ત્રેતા યુગમાં અને દ્વાપર યુગમાં આ પરંપરા ચાલુ હતી. ભગવાને આ ગીતાનો ઉપદેશ ક્યારે આપ્યો? દ્વાપરના અંતમાં. એટલે વર્તમાન જે ચતુર્યુગ છે એના સત્ય, ત્રેતા અને દ્વાપર, આ 3 યુગ, સત્ય અને ત્રેતા તો વ્યતીત થઈ ગયા હતા. દ્વાપર જે વ્યતીત થવા આવ્યો હતો તો ભગવાનનો જન્મ દ્વાપરના અંતમાં થયો. તો એ અનુસાર સત્ય, ત્રેતા અને દ્વાપરમાં આ વર્ણ અને આશ્રમ અનુસાર જે શ્રેયોર્થી મનુષ્યો છે એ દ્વારા, એ શ્રેયોર્થી મનુષ્યોના દ્વારા આ જે સાક્ષાત અભ્યુદય અને નિશ્રેષમાં હેતુભૂત આ જે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ જે છે એનું અનુષ્ઠાન સુચારુ રૂપથી ચાલી રહ્યું હતું. ક્યાંય કોઈને પણ ક્યાંય વાંધો હતો નહીં. અને આ દ્વારા અનુષ્ઠાન કરી અને સૌ તત્કાલીન મનુષ્યો આત્મકલ્યાણના ભાગીદાર થતા હતા. પણ હવે શું થયું? આ દ્વાપરના અંતમાં શું થયું કે જેથી ભગવાનને પાછો અવતાર ધારણ કરવો પડ્યો? વ્યવસ્થા તો આ પહેલેથી પરાપૂર્વથી આ ચાલી આવતી જ થી.
પણ આ દ્વાપરના અંતમાં શું થયું કે જેથી કરીને ભગવાને અવતાર ધારણ કરવો પડ્યો. તો એ વાત જો આગળ કહે છે, દીર્ઘેણ કાલેન અનુષ્ઠાત્રીણામ કામ ઉદ્ભવાત હીયમાન વિવેક વિજ્ઞાન હેતુકેન અધર્મેણ અભિભૂયમાને ધર્મે પ્રવર્ધમાને ચ અધર્મે જગતઃ સ્થિતિમ પરિપીપાલયીષુ સ આદિકર્તા નારાયણાખ્યો વિષ્ણુઃ ભૌમસ્ય બ્રહ્મણઃ બ્રાહ્મણત્વસ્ય રક્ષણાર્થમ દેવક્યામ વસુદેવાત અંશેન કિલ સંબભૂવ બ્રાહ્મણત્વસ્ય હિ રક્ષણેન રક્ષિતઃ સ્યાદ વૈદિકો ધર્મઃ તદ અધીનત્વાત વર્ણાશ્રમ ભેદાનામ. જો આ જગતની રચના કોણે કરી? નારાયણે. કોણે કરી? નારાયણ. અને જગતની રચના કરીને જગતની વ્યવસ્થા બની રહે એ માટે મરીચી વગેરે અને સનકાદી વગેરેને ઉત્પન્ન પણ કોણે કર્યા? નારાયણે. અને એમને પ્રવૃત્તિ લક્ષણ અને નિવૃત્તિ લક્ષણ ધર્મ પણ કોણે ગ્રહણ કરાવડાવ્યો? એ નારાયણ વિષ્ણુએ. અને પછી આ રીતે નારાયણે સંસારની વ્યવસ્થા કરી અને એ સુચારુ રૂપથી વર્ણ અને આશ્રમ અનુસાર પ્રવૃત્તિ લક્ષણ ધર્મનું પાલન થતું હતું અને આશ્રમ ધર્મનું પાલન થતું હતું. એ દ્વારા પ્રત્યેક મનુષ્ય જે છે એ પ્રવૃત્તિ લક્ષણ ધર્મના માધ્યમથી અંતમાં ચિત્ત શુદ્ધિના માધ્યમથી નિવૃત્તિ લક્ષણ ધર્મના ભાગીદાર થઈ અને આશ્રમ પરંપરા પ્રમાણે અંતમાં ચતુર્થાશ્રમમાં સંન્યાસ ગ્રહણ કરીને નિર્વિશેષ મોક્ષના ભાગીદાર થઈ જતા હતા. આ વ્યવસ્થા ચાલતી હતી. પણ પછી શું થયું કે દીર્ઘેણ કાલેન, દીર્ઘકાલ વ્યતીત થઈ ગયો. કલ્પની શરૂઆત થયા પછી દીર્ઘકાલેન અનુષ્ઠાત્રીણામ કામ ઉદ્ભવાત. અનુષ્ઠાતા જે મનુષ્યો હતા દ્વાપરના અંતમાં. કયા સમયે? દ્વાપરના અંતમાં, દીર્ઘકાલ પછી. દ્વાપરના અંતમાં જે મનુષ્યો થયા એના મનમાં કામ ઉદ્ભવાત. કામનો ઉદ્ભવ થયો. શેનો ઉદ્ભવ થયો? કામનો. જો એ પહેલા જે છે ને સત્ય, ત્રેતા અને દ્વાપરકાલીન મનુષ્યો જે છે એ જે ધર્મનું અનુષ્ઠાન કરતા હતા એ ફળની ઈચ્છાથી નહોતા કરતા. કેવા રૂપથી કરતા હતા? નિષ્કામ રૂપથી કરતા હતા. નિષ્કામ રૂપથી કરવાથી જ મનુષ્ય પ્રવૃત્તિ લક્ષણ ધર્મના માધ્યમથી ચિત્ત શુદ્ધિ કરી અને નિવૃત્તિ ધર્મનો ભાગીદાર થઈને નિર્વિશેષ મોક્ષનો ભાગીદાર થતો હતો. એટલે વર્ણ અને આશ્રમ ધર્મનું પાલન જે થતું હતું એ નિષ્કામ ભાવથી મોક્ષની ઈચ્છાથી થતું હતું. પણ અભ્યુદય એટલે આ લોકના પરલોકના સુખ માટે નહીં, નિષ્કામ ભાવથી થતું. પણ પછી શું થયું કે અનુષ્ઠાતાના મનની અંદર કામનો ઉદ્ભવ થયો. એટલે સકામ ભાવથી ધર્મનું પાલન થવા લાગ્યું. વસ્તુ તો કેવા રૂપથી થવું જોઈએ? નિષ્કામ રૂપથી થવું જોઈતું હતું. અને નિષ્કામ રૂપથી થવું જોઈતું તો એને બદલે કામનો ઉદ્ભવ થઈ ગયો.
અને કામનો ઉદ્ભવ થઈ જવાના કારણે શું થયું? મહતા કાળ એટલે કૃત, ત્રેતા અને દ્વાપરનું અવસાન થયું ત્યારે કામ, ક્રોધ, કામથી કામ જ નહીં પણ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર, આ છ શત્રુઓએ મનુષ્યના અંતઃકરણ ઉપર પોતાનો કબજો કરી લીધો. એટલે નિષ્કામ ભાવ જે છે એ સમાપ્ત થઈ ગયો અને મનુષ્યની અંદર સકામ ભાવ આવી ગયો. હવે વિચાર કરો, વિવેક છે એ નિષ્કામ ભાવ અવસ્થામાં રહે કે આ કામ, ક્રોધ આદિ, લોભ, મોહ, મદ, મત્સર વાળા મનુષ્યની અંદર વિવેક રહે? કોની અંદર રહેશે વિવેક? વિવેક જે છે એ નિષ્કામ મનુષ્યની અંદર રહે છે, જેનું જે ધર્મને કર્તવ્ય માનીને જેનું અનુષ્ઠાન કરે છે એ મનુષ્ય વિવેકી હોય છે. હવે જ્યારે કામ, ક્રોધ, લોભ, મોહ, મદ અને મત્સર જે છે એની અભિવૃદ્ધિ થઈ ગઈ તો પછી મનુષ્યની અંદર વિવેક રહેતો નથી. એટલે હીયમાન વિવેક વિજ્ઞાન. તો વિવેક વિજ્ઞાન જે હતું એ શું થઈ ગયું? હીયમાન એટલે સમાપ્ત થઈ ગયું. તત્કાલીનમાં દ્વાપરના અંતમાં મનુષ્યોનું જે વિવેક વિજ્ઞાન જે છે એ સમાપ્ત થઈ ગયું. સમાપ્ત થવામાં કારણ શું બન્યું? કામાદિનો ઉદ્ભવ. મનુષ્યના અંતઃકરણની અંદર કામાદિનો ઉદ્ભવ. એટલે ધૃતરાષ્ટ્રની અંદર આ અભિવૃદ્ધિ થઈ ગઈ અને એને દુર્યોધન પ્રત્યે આ મારો છોકરો છે એને જ રાજ્ય મળે એ દ્રષ્ટિથી પાંડવોને ભટકતા કરી દીધા અને રાજ્ય છે એ છીનવી લીધું. આને શું કહેવામાં આવે? કામનો ઉદ્ભવ થયો એટલે વિવેક ખતમ થઈ ગયો. એટલે વિવેક વિજ્ઞાન જે છે એ હીયમાન, કામનો ઉદ્ભવ થતા દીર્ઘકાળ પછી કામનો ઉદ્ભવ થયો. એટલે દીર્ઘકાળ એટલે કૃત, ત્રેતા, અત્યય એ બે યુગ વયા ગયા. દ્વાપરના અંતમાં આ આજે તત્કાલીન ધૃતરાષ્ટ્ર આદિ એવા જે રાજાઓ થયા એના મનની અંદર કામનો ઉદ્ભવ થતા આ વિવેક વિજ્ઞાન જે છે એ હીયમાન એટલે જે એ સમાપ્ત થવા લાગ્યું. એટલે વિવેક વિજ્ઞાન હેતુક, હીયમાન વિવેક વિજ્ઞાન હેતુક જે છે એ અધર્મ, અધર્મનો અભિભૂય થયો. અધર્મ જે છે અધર્મેણ વિવેક વિજ્ઞાન, હીયમાન વિવેક વિજ્ઞાન હેતુકથી અધર્મ જે છે એ વધવા લાગ્યો. અધર્મ વધવા લાગ્યો અને ધર્મ જે છે એ અભિભૂય થવા લાગ્યો. ધર્મ જે છે એ સમાપ્ત થવા લાગ્યો અને અધર્મ જે છે એ વધવા લાગ્યો. ધર્મ છે એ વિવેક વિજ્ઞાન હેતુક છે. કેવો છે? ધર્મ છે એ વિવેક વિજ્ઞાન હેતુક છે અને અધર્મ જે છે એ હીયમાન વિવેક વિજ્ઞાન હેતુક છે. એટલે સમાપ્ત થઈ ગયું છે જેનું વિવેક વિજ્ઞાન. એવો વ્યક્તિ અધર્મનું પાલન કરે છે અને જે વિવેક વિજ્ઞાન વાળો છે એ ક્યારે અધર્મનું પાલન કરતો નથી, એ ધર્મનું અનુષ્ઠાન કરે છે. એટલે હીયમાન વિવેક વિજ્ઞાન હેતુકથી અધર્મ જે છે વધી ગયો અને ધર્મે અભિભૂયમાને ધર્મ જે છે અભિભૂયમાન થઈ ગયું. હીયમાન વિવેક વિજ્ઞાન હેતુક અધર્મ દ્વારા ધર્મ જે છે એ અભિભૂયમાન થઈ ગયો અને પ્રવર્ધમાને ચ અધર્મે, અધર્મ જે છે એ પ્રવૃદ્ધ થવા લાગ્યો એટલે કે વધવા લાગ્યો. એટલે જગતની જે સ્થિતિ હતી, જે ભગવાન નારાયણે ઉત્પન્ન કરી અને જે સ્થિતિ બનાવી રાખી હતી,
મરીચી વગેરે, સનકાદી વગેરેને ઉત્પન્ન કરી અને જે પ્રવૃત્તિ લક્ષણ ધર્મ ગ્રહણ કરાવીને જગતની સ્થિતિ જે છે એ બનાવી રાખી હતી, તો હવે અહીંયા આવતા સત્ય ત્રેતા દ્વાપરના અંતમાં આવતા આ જે જગતની સ્થિતિ જે છે એ ડામાડોળ થવા લાગી. તો ભગવાનનું કાર્ય શું છે? જગતની સ્થિતિનું પરિપાલન. ભગવાનનું કાર્ય છે કે આ જગતની સ્થિતિ જે છે એ બની રહે. એટલે જગત સ્થિતિમ પરિપીપાલયીશુ, જગતની સ્થિતિનું પરિપાલન કરવાની ઈચ્છાવાળા જે ભગવાન આદિ કરતા નારાયણ, સ આદિ કરતા નારાયણાખ્ય વિષ્ણુ, જેને આ સંસારની ઉત્પત્તિ કરી, એને શું કર્યું? વિષ્ણુએ નારાયણાખ્ય, નારાયણ એવું જેનું નામ છે એવા વિષ્ણુએ ભૌમસ્ય રક્ષણાર્થમ દેવક્યામ વસુદેવાદ અંશેન કિલ સંબભુવઃ. એ ભગવાને આ ભૂમિની રક્ષા કરવા માટે થઈને દેવક્યામ એટલે દેવકીના ગર્ભમાં વસુદેવના અંશથી સંબભુવ એટલે કે અવતાર ધારણ કર્યો. આગળની વાત છે ભગવાનની કૃપા છે તો કરીશું. ઓમ વસુદેવ સુતં દેવં કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ કૃષ્ણં વંદે જગદ્ગુરું મુખં કરોતિ વાચાલં પંગું લંઘયતે ગિરિં યત્કૃપાં તમહં વંદે પરમાનંદમાધવં શંકરં શંકરાચાર્યં કેશવં બાદરાયણં સૂત્રભાષ્ય કૃતૌ વંદે ભગવन्तૌ પુનઃ પુનઃ ઈશ્વરો ગુરુરાત્મેતિ મૂર્તિભેદ વિભાગિને વ્યોમવદ્વ્યાપ્તદેહાય દક્ષિણામૂર્તયે નમઃ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. સદગુરુ